રાજ્યના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તેનાથી બાજરી જુવાર રાગીની ટેકાના ભાવે ખરીદી થવાની છે। ટેકાના ભાવે ખરીદી ઉપરાંત બોનસ પણ ચૂકવવામાં આવશે। પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા બોનસ ચૂકવાશે। 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે। 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। 30મી જાન્યુઆરી સુધી આ ખરીદી ચાલશે। બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી નોંધણી કરવામાં આવશે। તો ખેડૂતો માટે ખૂબ જ સારા અને ખૂબ જ મહત્વના આ સમાચાર છે। ટેકાના ભાવે ખરીદી ઉપરાંત બોનસ ચૂકવવામાં આવશે। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, ખેડૂતો માટે ખૂબ જ આ સારા સમાચાર છે કે ટેકાના ભાવે ખરીદી થવાની છે, એ સિવાય ખેડૂતોને બોનસ પણ ચૂકવવામાં આવશે। જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે બાજરી જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી 1 નવેમ્બર થી કરવામાં આવશે। અને ખાસ કરીને જોવા જઈએ તો આ ખરીદી ઉપરાંત જે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 300નું બોનસ પણ ચૂકવવાનો મહત્વનો નિર્ણય લીધો છે। આગામી 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર દરમિયાન ખેડૂતો એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે અને જે ટેકાના ભાવ છે એ પણ ખૂબ સારા ભાવે જે કોમન ડાંગર છે તેમાં રૂપિયા 2396 પ્રતિ ક્વિન્ટલ ઉપર આપવામાં આવશે અને ગ્રેડ ડાંગર જે છે 2389 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અપાશે। એ જ પ્રકારે મકાઈ છે એ 2400 પ્રતિ ક્વિન્ટલે આપવાનો નક્કી કર્યો છે। એટલે સ્વાભાવિક છે કે આ જે આખી પ્રક્રિયા છે અને ખરીદીની જે પ્રક્રિયા છે એ 1 નવેમ્બરથી 30 જાન્યુઆરી સુધી કરવામાં આવશે। એટલે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે અને જે પ્રકારે બોનસ ચૂકવવાનો નિર્ણય લીધો છે તેનાથી ખેડૂતોને મોટા પાયે ફાયદો થશે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।